આજે અમે આવી ગયા છે ગોધરા અમારા ઘર જોવા માટે અને અમારે થોડું કામ હતું એ કામ માટે આવ્યા છીએ। આ અમારું ઘર બને છે। અહીંયા પૂરું ટુકડા ટુકડા બધું મટીરીયલ્સ પડ્યું છે ટાઇલ્સનું। હજુ કામ પૂરું થયું નથી। આ એક જ દરવાજો લગાવ્યો છે મેઇન દરવાજો અહીંયા બાલ્કનીનો, તેમજ આ સીડીઓ અને આ રૂમ અમારો બેડરૂમ બન્યો છે। એમાં ટાઇલ્સનું કામ પૂરું થઈ ગયું છે પણ દરવાજા અને એવું બાકી છે। અને આ બાલ્કનીમાં હજુ કાચ બેહાડવાના બાકી છે। અહીંયા કાચ લગાવશે અને આ પૂરો બહારનો નજારો છે અમારા ઘરની આગળનો, જોઈ શકો છો તમે। એમાં આ વાયરિંગ છે, વાયરિંગ ઉપર અમે અડી જશું તો પૂરી વાટ લાગી જશે અમારી। અને પછી આ અમારી ગાડી પડી છે બાઇક। ચાલો તો આપણે આગળનું જોઈ લઈએ બીજું। આ મારો એક બેડરૂમ છે ઉપરનો, ફર્સ્ટ ફ્લોરનો। પછી જો બતાવો બીજો બેડરૂમ। આ બીજા બેડરૂમમાં બી બાલ્કની લગાવી છે, તેમજ લાઇટિંગનું બધું બાકી છે, જોઈ શકો છો। આ સોસાયટી છે અમારી, સોસાયટીનું હજુ નામ નહીં રાખ્યું। હવે બતાવો તમને બીજી બાલ્કની ઉપરના માળનો અહીંયા આટલું બનશે, અહીંયા નાવા ધોવાનું એવું બધું। અને આ છે બહારની બાલ્કની, તેમજ છે આ ઉપર, અહીંયા ઉપર જવાનું બનશે પણ ઉપર હમણાં તમને લઈ જતા નથી। તેમજ હવે આપણે મળીએ નીચેના ફ્લોર ઉપર। ચાલો હવે આપણે નીચે જઈ શકીએ। આ છે અમારું ડ્રોઈંગ રૂમ નીચેની, આપણે એમ કહેવાય છે ગુજરાતીમાં તો ઓહરી એમ કે ને, એ જ છે આપણું। આ અહીંયા દરવાજો હજુ બેહાડ્યા ને, આ સીડી છે, આ નીચેનું વોશરૂમ છે, એમાં એક ત્યાં છે વોશરૂમ, તેમજ આ આપણું કિચન છે, જ્યાં અમે કિચન છે આપણું। તેમજ હવે આપણે આ બીજું છે આપણો આ નીચેનો બેડરૂમ છે। આ મોટો બેડરૂમ છે, ત્યાં કોઈ કામ થયું નથી, ટાઇલ્સ બધું લાગી ગયું છે ગાઈસ। નીચેનો સ્મોલ બેડરૂમ છે, જે આપણે એમ કહેવા જઈએ તો સામાન મૂકવા માટે, નાનો મોટો જે પરચુરણ સામાન મૂકવા માટે છે એવો જ છે। આ પૂરું અમારે 4 BHK ઘર છે અમારું આ। હવે ચાલો બહાર આવીએ, બહારથી વ્યૂ બતાવો। તો હેલો મિત્રો, આ છે અમારું ઘર 4 BHK 2 માળનું છે, તમે જોઈ શકો છો। પૂરું કામ તો થયું નથી પણ હવે થઈ જશે।